મારી અને આદિની કોમ્પિટિશન લાગે છે. મારો ભાંજો આદિ ડેન્જર નાચે છે કે બે ડેન્જર નાચ્યો જોઈએ. ચાલ ચાલ નાચીએ. ગાઈસ हमारी બેન टक्कर चला ब्रेक डांस ब्रेक डांस. ओह 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 निबिया दीदा गाइस. ओहो पूरा हिला डुला ले काफी गए. તો હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આજે એક એવી વાત છે કે કાલે સાંજના મારા ચંપલ ઘરની બહારથી ગાયબ થયેલા ગાઈસ. તો આજે આખો દિવસ મેં મારા મામાના ચંપલ પહેરીને ચાલેલો છું. તો આજે હું બધાથી પહેલાં મારા ચંપલ લેવા જાઉં છું. મારા ઘરના બાયનેથી ઘરના બાયનેથી કોઈ મારા સાંજના ચંપલ લઈ ગયો. તો આખો દિવસ મેં નોકરી કરી મારા મામાના ચંપલ પહેરીને ગયેલો. તો બધાથી પહેલાં મેં મારા ચંપલ લેવા જવા. ચંપલ વગર હાઉન્ડ લાગે તો પહેલાં ચંપલ લેવા જઈએ, પછી આગળ આપણે બ્લોગમાં આજે સ્ટાર્ટ કરું. તો ચલો પહેલાં ચંપલ લેવા જઈએ આપણે. મારા ચંપલ કોણ લઈ ગયેલું બહારથી? ખબર નહીં, રાતે જ નહીં લીધા મેં. અહીંયા રોજ જ અંદર લઈ લે. તું રોજ અંદર લઈ લઈને મારા ચંપલ કમ્પ્લીટ સેફ હતા. સાંજે મેં ભૂલી ગઈ તો કોઈ ઘરના બાયને ચંપલ કેને લઈ જાય? પણ કાલે ડીજે હતું તો ડીજે માં નાચવા હારું કે જઈને પડેલા છે તૈના કે બૂટ પહેરવા કરતા ચંપલ તૂટે તે હારા નહીં. સાચી વાત હે. પહેરીને ચાલ્યા કર્યું તૂટા નાખી તો દીધા. કઈ કોઈ ચંપલ ચોરી ગઈ જાય કેવી વાત છે બોલો. મારા નવા ચંપલ લેવી પડે બોલો. મારા નવા ચંપલ લેવું પડે. ડીજેમાં નાચવાનું હતું લા બધોને એટલે કે ચંપલ બાર ચંપલ ચોર છે ગાઈસ અમારા ફળિયામાં. ચંપલ ચોર છે નવી નગરીમાં. તો ચાલો ચંપલ ચોર ની ડીજે હતું એટલે નાચવાનું કે ચાલે ગાઈસ. અમારા ફળિયામાં ડીજે હતું ને બેન્ડ ટીમાં કોઈ મને લાગે મારા ચંપલ પહેરી ગયેલું છે, એટલા માટે મારા ચંપલ ગાયબ છે કાલ રાતના. તો એ તો બધું છોડ, ચંપલ તો લેવા જ પડે હે ને મમ્મી? ચાલો આપણે ફાઇનલી ચંપલ લેવા આવી ગયેલા છે. તો જુઓ ઉપર જવાનું છે, બીજા માળ પર છે. ફાઇનલી આપણે ચંપલ લઈ લીધા. હવે આ પહેરવું પડશે ચંપલ, નાને આપણે હવે રજા આપવું પડશે. તો ચાલો આપણે જઈએ ઘરે. કાપ આવ્યું, કાપ આવ્યું, કાપ 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 ले काफी गए. કેટલા દિવસ પછી મારો ભાણિયો મારા ઘરે આવ્યો છે. કેટલા દિવસ પછી, કેમ કે એની પરીક્ષા ચાલતી છે. પરીક્ષાની તૈયારી કરતો છે હે ને. પરીક્ષાની એટલી તૈયારી કરે છે ને કે આપણો બ્લોગમાંથી ગાયબ થઈ ગયેલો ગાઈસ. આ વેકેશન ટાઈમમાં બહુ જ દેખાશે ને એ નાટક. એ ગાઈસ એના ઘરમાં બી એટલી ચૂંટાગીરી કરે જે વાત ના પૂછે. હાજો બહુ જ બહુ ચીટાગીરી કરે. ગમે તે કેવું, ગમે તે કેવું. હા બહુ જ બહુ ચૂંટ્યો થઈ ગયો છે ગાઈસ. એના ઘરમાં બી બહુ જ બહુ ચૂંટાગીરી કરે. બસ 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 લા આડી બે જો ચંપલ લેવો. જો ચંપલ લેવો જો આડી કેટલા મસ્ત ચંપલ લાલો જો. કેવા લાગે જો. કેટલા ચંપલ પેલા જો આવડે લાખી નહીં દે. આ 500 વાળા ચંપલ હે જો ને. આ જો આ 500 વાળા ને આ ખાલી એમ જ, આ ખાલી રખડવા માટે જો ચંપલ જો. ઓ ગાઈસ આદિનો બ્રાન્ડેડ ચંપલ બતાવે છે આપણને. ઓ ભાઈ સાહેબ જો ગાઈસ આને કહેવાય બ્રાન્ડેડ ચંપલ. ઓ આ કેટલા લાવેલો તું? 300 ગાઈસ જો. હા આમાં શું પડે છે? આ વેસ લાગે છે ને તમને? ઓ આ છપરી છે. ગાઈસ આ છપરીના ચંપલ કે બોલો. આ છપરીના ચંપલ કે બોલો. આ કઈ સૌથી છપરી તો લાગે છે. એના છપરી તો છપરી નહીં લાગતા. મારા થોડી છપરી તો મારા છપરી નહીં, પેલા જો નાઇકી છે, ઓરિજિનલ નાઇકી છે. તૂટી જાય. ગાઈસ આ ટોલ લાગે આપણે ચંપલ આપણે મૂકી દે અંદર મૂકી દે આમાં. અહીંયા આપણું હાલ. મારી મમ્મી કામ કરતી છે, જો તમને બતાવું.
કરે છે મમ્મી ને પેલો જો હેલ્મેટની અંદર કોણ નાચે ગાંડા કંઈ ખબર પડે કે નહીં પડતી તને તારી ચૂંટિયાગીરી કેમ નહીં જવાનું તારેલા તૂટી જશે નહીં તને હેલ્મેટ પહેરવાનું કોઈ કીધું મારા બન્યા હા મોની વાળી ઉતાર તૂટી જાય કોણ ઉતારે કોણ ઉતારવા વાળા આવતા તારું સેટાની ચાલુ થઈ જાય તારી ઉતાર ગાઈસ આ જીરીક બી નહીં સુડાવવાનો આવતા જ ચાલુ થઈ કશું બી કે આવતા જ ચાલુ થઈ જો હવે આવી ગયું નહીં જો ઉતાર ઓ ગાઈસ આદિનો ડાન્સ જો ઓહો હેવી ડાન્સ કરેલા તૂટે યાર તે પણ હેલ્મેટમાં શું કહેવાય ડાન્સર વાહ ભાઈ વાહ હા બસ આવ્યો તારી ડાન્સિંગ મને ખબર છે બેટા ખાલી આ ઉતારી કર હા બેટા ઉતારી કર મારી અને આદિની કોમ્પિટિશન લાગે છે મારો ભાંજો આદિ ડેન્જર નાચે છે કે બે ડેન્જર નાચ્યો જોઈએ ચાલ નાચીએ 1 2 3 સ્ટાર્ટ ગાઈસ हमारी बहन टक्कर चला ब्रेक डांस ओ निविया जीता गाइस ओहो पूरा हिला डला गाइस आज नहीं बहुत દિવસે बहुत બગડતો જાય છે ગાइस આ પહેલા બી આપણો વ્લોગિંગ માં આવતેલો બહુ ચૂત્યા ગયો એને કઈ પડેલી જ નહીં ગાઈસ એને કશું કઈ પડેલું નહીં એને કઈ વાંચવા નહીં પડેલી એને ભણતરમાં કઈ એને ખાલી સ્કૂલ બી જાય ને ગાઈસ સ્કૂલ બી જાય નહીં એમ જ જાય છે એ કશું કઈ કરવા નહીં જતી ટાઈમ પાસ ટ્યુશન બી જાય ટાઈમ પાસ માટે બસ ખાલી અહીંથી જાય દફતર લઈને જાય હા દફતર લઈને જાય ને બસ અહીંથી ખાલી રિટર્ન આવવાનું અહીંથી સ્કૂલથી ઘરથી સ્કૂલ જવાનું સ્કૂલથી ઘરે આવવાનું બસ એટલું છે ને કશું કઈ ફરક નહીં એને ખાલી જાવ એને ખાલી લેસન બી નહીં કરતો કેટલા વખતે મેં એની ફરિયાદ લેવા જામ ફરિયાદ આવે છે ને મેં જામથી સ્કૂલે સુધરી જા જો કઈ ફરક જ નહીં ગાય છે ને કશું કઈ ફરક નહીં એને ગમે એટલું કે કશું કઈ ફરક નહીં બસ તો ગાઈસ જીવો અમારા ઘરની પઠાણી થઈ ગયેલી છે મમ્મીને વાઈફ અંદર હોઈ જવાની તૈયારી કરે છે હમણાં એ લોકોના સિરિયલ ચાલતા છે અંદરથી જોતા ટીવી જોતા છે તો ચાલો ગાઈસ आई होप આ ब्लॉग તમને પસંદ આવે उम्मीद है कि આ ब्लॉग તમને પસંદ આવે અને સપોર્ટ કરતા રહેજો અમારા ब्लॉगને અમારા ફેમિલીને કે તમને એન્ટરટેનમેન્ટ કરતા રહીએ તો ચાલો નેક્સ્ટ ब्लॉगમાં મળીશું બાય બાય